નિરંજન પરમાત્મા વિશ્વનો ધણી ભગવાન નાશ રહિત, જન્મવું મરવું જ ન પડે, કોઈ અવતારોમાં ન જવું પડે, મૌનને અપમાનને જન્મને મરણને જવાનું ને આવવાનું ને પરમાત્મા સ્વરૂપ મોક્ષમાં જવાનું. તમારા હાથ મોસા ઓમ ફરી દો, આ ઓમ શું છે? ઓમ ફરી દો તમારા હાથમાં મોક્ષ એ બીજા કોઈ આવીને આવી જવાના નથી. ભગવાન અહીં તો એની નથી આવી જવાના, પણ તમારું જીવન છે એ પરિવર્તન કર્યો તો ઓમ અવળું સાથે હવળું પડી જાય તો તમારા હૃદયના રોમ પ્રગટ થાય. અને બાજી આપણે કહેતા એ વાત તો આપણે ન સાંભળી એ વખત તો ધને મને ધરણી તણી મનમાં કરો છો કોમના, ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મોરેલા રોમના. ધને મને ધરણી તણી મનમાં કરો છો કોમના, ગોવિંદ ગુણ ગાયા નથી અંતર મોરેલા રોમના. અંતરના રોમ નો હબરે ત્યાં સુધી આ મન મોને આ મન ઉભું રહે, આશ્રત કરે. હૃદયના રોમ જાગે, મોથી હો પર ખેંચાય તો જીવ નેસો જાય, બીજા પર મોજા. જો એ નિપથમાંના આપણે ઉત્તર નથી લીધા, હજી પૂછ્યું નથી, બાયણે બાયણે ફરીએ છીએ, પણ તમે થોડા ઠરો અને ઠારો અને બધા આત્માઓનો હિત ઈચ્છો, મનથી વસનથી અને કર્મથી એવો ભાવ રાખો, સૌનું કલ્યાણ થાય એવો ભાવ રાખો. અને કોઈ આત્મા ન દુભાય, કોઈને કઠોર વસન ન બોલો. જે આયુષ્ય એ આયુષ્ય જયું છે એ જવાનું છે, જાય જ્યાં પાછા આ શ્રી આ દેખાય છે પણ જવાના છે. કોઈ પણ ખોટો રાગ કર્યો ને જવાના 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 ગમે એવા ઝઘડા હશે, જવાના સુરા કર્યા હે. કાલે એક ભાઈ ભાઈ ગાતું છું કે આ થયો ને તો ગોળો ગોફણમાં ફેંકીને ફેંકતા ને પર્વત તો હાથમાં લઈને ફરતા. એવા પુરુષો તો કરોડો થઈ ગયા, એવાનો પત્તો જ નથી. અસલું રોમનું બધું છે, તારીનું બધું છે. તું આ શું કરીશ? બજવણીઓના જેવા ગરવાખડા માથે લઈને ફરેવા રાજાઓ મહારાજાઓ જોગલા ભરથુહરી ગોપીચંદર આ આગળના મોટા મોટા રાજા મહારાજાઓ જ્યાં બધા અને આ રામ ભગવાન કૃષ્ણ ભગવાન અવતારી પુરુષો જ્યાં અને આપણે હું હમણાં બધા જ્યાં થા પેલું જોવા કોક અયોધ્યામાં ઈટો જોવા અયોધ્યામાં ભગવાન હતા ખબર તો કોણ જૂથું ઈટો જોવા જ્યાં કોઈ તો ખરા કોઈ એવા એવા ભગવાન હતા. દેહ નાશવંત એ નથી, તો આ દેહનું પર હું નથી રાખવા મારે કહેવાનું શું કારણ છે? કૃષ્ણ ભગવાન હતા, મહાવીર ભગવાન હતા, ઋષભદેવજી ભગવાન હતા, બાહુબળ ભગવાન હતા, 500 જાળવણનો આયુષ્ય હતો. એવા આગળના મહાવીર જેવા ગચ્છુકુમાર જેવા એવા પુરુષો જતા. કૃષ્ણ ભગવાન હતા, એના 56 કરોડ યાદવો કુટુંબી હતા અને 16,000 રાણીઓ હતી, 1,92,000 દીકરા હતા. જો પહેલા સેવી સ્થિતિથી જન્મ્યા, મથુરામાં જન્મ્યા ને ગોકુળમાં લઈ જવા પડ્યા હતા. ની ગાયો સારી ખાતા ને વશમાં બધું ભેગું થયું એટલે લંકોત દવારકો હોનાની થઈ. આ તો ભગવાનની વાત કરી. રાવણીઓને તો શું, એ તો આપણે એમ કહીએ કે વાત આવડા, પણ આ
હવે કૃષ્ણ ભગવાન હતા, પણ છેલ્લી વખત બાજી લખ્યું છે આ પુસ્તકમાં વાંચી જોયું, અપવાણીનું પાલું પાનાર કોઈ નથી. તો આપણે ખોટો મોહ રાગ નથી કરો ભાઈ. આ તો હું તો વાતી વળ્યો એટલે વાતો કરું છું. આમ આ બધા મહાત્માઓને વાતો કરવાની છે. શે મોરથી બોલવું, શે મોર રહેવું, યાની મરજીની વાત. બધામાં હમ હ તો લડી નહીં મળે, અને હમ જણપૂર્વક થોડું થોડું કરી. હું તો ગોડો ખબર ના બોલી ગયો, વધારે ટાઈમ લેવાઈ ગયો. પણ અને ટાઈમ લેવાનું છે આમ જેમ લે સદગુરુ ભાવરા રે વલોણા પ્રેમ રે હાલો ગુર સારા દેશ ઓઠે કર વલોણા અરે પાંસત ને પારગો પારબતી શોભાવડે અરે પાંત તમને પારગો પારબતી સુધી કરો મન મોઈ પાંત તમને ઓળખ લેણા શોભા બડે સવાઈ વલોણા ભાવરા રે વલોણા પ્રેમ રે હાલો ગુર સારા દેશ ઓઠે કર વલોણા અરે ભેંસ દોરાવો બાવરી તન મન અથણિયા ભેંસ દોરાવો બાવરી તન મન અથણિયા ઝરણાર જામણ નાગલે તો ધણાર જામણ નાગલે જજ જમજાય અથણિયા. જે મહાપુરુષની જે વાણી છે એ આપણે રોગ કાઢી નાખે. જ્યારે બીજી જે કચેરીઓ છે એ છે સાચી સાચી વખત મહાપુરુષની એ ચડિયાતી હોય, પણ એ આપણે ખૂબ જાળવી રાખીએ તો જ આપણને અસર કરે. અને ચોકડીનું જળ છે આટલું કાયદો કાગળ કરવા માંગતા હોય તમે તો આ ગોદરનો તારો નથી. હું થોડા મારું બીજા પાસે બીજો મારવા બધા અનંતના પણ જો સમજણપૂર્વક વિચારપૂર્વક ક્ષમતાથી પ્રાપ્ત રોપવામાં તો ગમતા નહીં થાય. એ ક્ષમતા ન જાણતા આ શાસ્ત્રોની વાતો હોબર કરીએ, ગા કરીએ, પણ જો આપણો પરીક્ષાનો હોલ છે એ ન જળવાય તો જ્ઞાની પુરુષો એમ જ કહેશે કે આ જગત તમે આત્મ સ્વરૂપ આત્મા નથી જગત તો એનું સ્વરૂપ છે. બહારની જેમ પેલા વાત કરી કે એક સિંહનું રૂપ લીધું અને પેલા રેસનું રૂપ લીધું, પણ પેલો એ કહે કે હું આ કાલે આવ્યો છું, પેલો કહે કે હું આપણે બે હરખા જ છીએ. એમ વસ્તુ થાય જે ઠેકોણ આપણે જન્મ છે, જે ઠેકોણ આપણે પ્રાર્થ છે એ ક્ષમતા ભાવે જન્મ સાધન તમે નીકળવાનું હોય શીખ્યા કંઈક ને કંઈક કરેલો, પણ એ સૌ સાધન બંધન થયો રહ્યો ન કોઈ ઉપાય સદસાધન સમજો નહીં તો બંધન શું જાય. સાધન કરવામાં છે કે અહમ હોય છે કે મિયા દોર કર્યું, મિયા પૂર કર્યું, જ્ઞાની કે જપ છે, જ્ઞાની કે જાત્રા છે. કારણ ઈચ્છા નિરોધન તપ, ઈચ્છાને રોકવી એનું તપ છે. ઈચ્છાને બેકાબી અગર ઈચ્છાઓને મને પોષણ આપવું એક વાર તપ કહેવાય ના. મને એમ માનો કે મારી સ્વચ્છતા માનો કે મૌન કરું, મૌન ને આપણે જાત્રાઓ કરું, મૌન મંદિરો વધી દીધું તો કલ્યાણ થઈ જાય કરું, પણ જે ઠેકોણા કર્મની ભૂમિકા છે જો કર્મના બંધ પડી છે એ તો રોષણ વાળે છે, એ તો વધારે કરે છે. અને ચોરાય એની તમન્ના સિવાય જો બીજા ભાગ છતાં ન કરીએ તો એ પ્રભુ લય લાગી ન કહેવાય. એ શીખી લે સંસાર છે દરિયાનો ભય ઠેકડો લેડી દે તો એ તરહ ગાય આપણે દરિયો બેઠો થવાનો નથી. એમ સંસારમાં આપણે હરખું કરવા જઈએ તો સંસાર તો ન થાય. શેકોડ આવું શેકોડ જોઈ છે. જેને 8 ગણો કરે વારવા આવશે એ તો જતો રહે પાછો. કોઈ આપણા જીવનું રણી ગણી છે, કોઈ જવાબદારી લેશે ખરું? તો આપણે કેવા આ મારું ઘર, આ મારું કૂતરું, આ મારા છેલ્લો, આ બધો સુખી માનું જરા આવું ન થાય. અરે પણ જે પૂર્વ
પણ પ્રાણી મોઢામાં એવા પ્રકારના આવ્યા છે તું સીધી ફેર